હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના લિસનિંગના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશ નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સૌથી પહેલું છે કે રિસેટ એન્ડ એન્જોય એટલે કે પાઠ કરો અને આનંદ કરો. તેમાં આપણને એક મોર્નિંગ સોંગ આપ્યું છે એટલે કે સવારનું ગીત આપ્યું છે. તો ચાલો આપણે તેનું ગુજરાતીમાં અનુવાદ કરીએ. તો પહેલું છે કે વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. ચપ 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 એટલે કે ચી ચી ચી. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ જ્યારે કૂતરા સવારે ઉઠે છે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે એટલે જ્યારે કૂતરાઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. બાવ 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 એટલે કે ભો ભો ભો. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે જ્યારે કૂતરા સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. હવે એના પછી છે કે કવિતામાં વપરાતા સ્પેલિંગ્સ લખો. તો આપણે સૌપ્રથમ લખીએ કે ગુડ મોર્નિંગ એટલે કે સવાર, MORNING એટલે મોર્નિંગ એટલે સવાર. એના પછી છે સોંગ એટલે કે ગીત, બર્ડ એટલે પક્ષી, ટુ સે એટલે બોલવું અને ડોગ એટલે કૂતરો. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ન્યૂ સ્ટેન્ઝર ફોર ધ પોએમ એટલે ઉદાહરણનો અભ્યાસ કરો અને કવિતા માટે નવા પદ લખો. તો સૌપ્રથમ આપણને ઉદાહરણ આપ્યું છે કે કેટ્સ તો મિયાવ. તો વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. વેન કેટ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે મિયાવ મિયાવ મિયાવ. વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે. એવી જ રીતે આપણે ડક માટે લખીએ તો આપણે લખી શકીએ કે વેન ડગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. વેન ડગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે ક્વક ક્વક ક્વક. વેન ડગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે. એના પછી છે કે ક્રોઝ એટલે એ થશે કાવ. તે થશે વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ they always say good morning. When crows get up in the morning this is what they say crow crow crow. When crows get up in the morning that this is what they say. હવે એના પછી છે કે લિસનિંગ ટુ ધી સ્ટોરી એટલે કે વાર્તા સાંભળો. તો એના માટે તો એમાં આપણને આપ્યું છે એવરીવન ઇઝ યુનિક એટલે કે દરેક વ્યક્તિ અનન્ય છે. તો એમાં આપણું પહેલું છે કે વન્સ અપોન અ ટાઈમ દેર વર ડિફરન્ટ એનિમલ્સ લિવિંગ ટુગેધર ઇન અ બિગ ફોરેસ્ટ. ઇચ એનિમલ હેડ ઇટ્સ ઓન યુનિક એબિલિટી. ધોઝ એબિલિટીઝ મેડ ધેમ સ્પેશિયલ એટલે કે એકવાર એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એકસાથે રહેતા. દરેક પ્રાણીને પોતાની અનન્ય ક્ષમતા હતી. તે ક્ષમતાઓ તેમને વિશિષ્ટ બનાવતી. દેર વોઝ અ વાઇઝ ઓલ્ડ બનિયન ટ્રી. He watched over the forest and appreciated the uniqueness of every animal. એટલે જંગલમાં એક સમજદાર પ્રાચીન વડલો હતો. તે જંગલનું ધ્યાન રાખતો અને દરેક પ્રાણીની વિશેષતાની કદર કરતો. એના પછી છે કે વન્સ the animals started comparing themselves to one another. They wished they had others' ability too. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. He explained that each animal was unique and had something special to offer. The birds could sing beautifully, the rabbits were fast, the squirrels were excellent climbers, and the bees are hardworking. The animals realized that their differences made the forest and diverse and wonderful place. They understood that everyone's uniqueness added to the beauty of their community. તેનો ગુજરાતી થશે કે એક દિવસે પ્રાણીઓ પોતાના એકબીજા સાથે સરખાવવા લાગ્યા. તેઓ ઈચ્છતા હતા કે તેમનામાં બીજા જેવી ક્ષમતાઓ પણ હોય. સમજદાર પ્રાચીન વડલાએ બધા જ પ્રાણીઓને એકઠા કર્યા અને તેમને એક અમૂલ્ય શીખ આપી.
તેમણે જણાવ્યું કે દરેક પ્રાણી અનન્ય હોય છે અને તેને બીજા માટે કંઈક વિશેષ કરવાનું હોય છે. પક્ષીઓ સરસ ગાઈ શકે છે, સસલા ઝડપી હોય છે, ખિસકોલી ઉત્તમ ચડનાર હોય છે અને મધમાખીઓ મહેનતુ હોય છે. બધા જ પ્રાણીઓને સમજાઈ ગયું કે તેઓ વિવિધતાઓ જંગલને એક ભિન્ન અને અદ્ભુત સ્થળ બનાવે છે. તેમણે સમજાવ્યું કે દરેક વિશેષતા તેમના સમૂહની સુંદરતામાં વધારો કરે છે. તો હવે એના પછીનો આપણો પેરેગ્રાફ છે કે ફ્રોમ ધેટ ડે ધ એનિમલ્સ એમ્બ્રેસ્ડ ધેર ઇન્ડિવિજ્યુઅલી એન્ડ લર્ન ટુ સેલિબ્રેટ each other's strengths. They lived harmoniously and started appreciating the one another. Everyone is unique in their own way, and that this diversity makes the world as a better place. એટલે કે તે દિવસથી બધા જ પ્રાણીઓએ પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર કર્યું અને એકબીજાના સામર્થ્યના વખાણ કરતા શીખ્યા. તેઓ સંવાદિતા સાથે રહેવા લાગ્યા અને એકબીજાની કદર કરવા લાગ્યા. દરેક પોતાની રીતે અનન્ય હોય છે અને તે વિવિધતા વિશ્વને સારું બનાવે છે. તો હવે એના પછી છે કે પાઠમાં આવતા સ્પેલિંગ્સ. તો તે થશે યુનિક એટલે કે અનન્ય, ડિફરન્ટ એટલે કે વિવિધ, ફોરેસ્ટ એટલે કે જંગલ એટલે કે વન, એબિલિટી એટલે ક્ષમતા અથવા તો આવડત, સ્પેશિયલ એટલે વિશિષ્ટ અથવા તો ખાસ, વાઇઝ એટલે સમજદાર, ઓલ્ડ એટલે પ્રાચીન, બનિયન ટ્રી એટલે વડલો અને ટુ વોચ ઓવર એટલે કે ધ્યાન આપવું. તો હવે એના પછી છે આપણને કેટલાક બીજા વર્ડ્સ આપ્યા છે કે ટુ અપ્રિશિએટ એટલે કે કદર કરવી. એના પછી છે યુનિકનેસ એટલે કે વિશિષ્ટતા, ટુ કમ્પેર એટલે સરખાવવું, ટુ વાઇસ એટલે ચાહવું એટલે કે ઈચ્છવું, ટુ શેર એટલે આપવું, વેલ્યુએબલ એટલે અમૂલ્ય કિંમતી, લેસન એટલે શીખ, એક્સિલન્ટ એટલે ઉત્તમ, ક્લાઇમ્બર એટલે ઉત્તમ ચડનાર, બી એટલે મધમાખી, હાર્ડવર્કિંગ એટલે મહેનતું, ટુ રિયલાઇઝ એટલે કે જાણવું, બ્યુટી એટલે સુંદરતા, કોમ્યુનિટી એટલે સમૂહ, ટુ એમ્પ્રેસ એટલે કે સ્વીકારવું, ઇન્ડિવિજ્યુઅલી એટલે કે વ્યક્તિત્વ, ટુ લર્ન એટલે શીખવું, ટુ સેલિબ્રેટ એટલે વખાણ કરવા, ટુ એક્સપ્લેન એટલે સમજાવવું, ટુ ઓફર એટલે આપવું, બ્યુટીફુલી એટલે સરસ રીતે, રેબિટ એટલે સસલું, ફાસ્ટ એટલે ઝડપી, સ્ક્યુરલ એટલે ખિસકોલી. એના પછી સ્ટ્રેન્થ એટલે કે સામર્થ્ય અથવા તો શક્તિ, હાર્મોનિયસલી એટલે સંવાદ. એના પછી છે ડાયવર્સિટી એટલે કે વિવિધતા, વર્લ્ડ એટલે વિશ્વ અને બેટર એટલે વધુ સારું. એ જ પ્રમાણે ટુ રિયલાઇઝ એટલે કે જાણવું એટલે કે સમજવું, ડિફરન્સ એટલે વિવિધતા, ડાયવર્સ એટલે ભિન્ન, વન્ડરફુલ એટલે અદ્ભુત અને ટુ એડ ટુ એટલે કે માં વધારો કરવું. હવે એના પછી છે કે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ બ્રેકેટ્સ. એટલે કે અહીં બ્રેકેટમાં આપેલા જે કેટલાક વર્ડ્સ છે અંડરલાઇન કરેલા એના વિરોધી શબ્દ લખીને સેન્ટેન્સમાં ફરી પૂર્ણ કરવાનું છે. તો ફર્સ્ટ છે વી લર્ન સેમ સબ્જેક્ટ ઇન ધ સ્કૂલ. તો આપણે લખી શકીએ કે વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ ઇન સ્કૂલ. એના પછી સેકન્ડ છે એવરી એનિમલ હેઝ કોમન સ્કિલ એન્ડ એબિલિટીઝ. તો એવરી એનિમલ્સ હેઝ યુનિક સ્કિલ એન્ડ એબિલિટીઝ. એવરી પાર્ટ ઓફ અ પ્લાન્ટ ઇઝ વર્થલેસ. તો એવરી પાર્ટ ઓફ અ પ્લાન્ટ ઇઝ વેલ્યુએબલ. એના પછી આપણી પાસે છે કે ધ ઈગલ હેઝ પુઅર આઈસાઇટ. તો તે થશે ધ ઈગલ હેવ એક્સિલન્ટ આઈસાઇટ. ફિફ્થ છે એન્ડ્સ આર લેઝી કલ્ચરલ. તો તે થશે લેન્ડ્સ આર હાર્ડવર્કિંગ કલ્ચરલ. હવે એના પછી છે કે મેચ એ એન્ડ એ વિથ બી. એટલે કે એને બી સાથે મેચ કરો. તેમાં આપણી પાસે એમાં છે બીસ. તો તે આપણી પાસે થશે કે તે હાર્ડવર્કિંગ હોય છે એટલે એમાં બી. પછી સેકન્ડ છે કે ફોરેસ્ટ. તો તેના આપણે લખી શકીએ કે તે બિગ છે. થર્ડ છે એનિમલ. તો એના માટે આપણે લખી શકીએ કે તે ડિફરન્ટ છે. બનિયન ટ્રી. તો તે આપણી પાસે થશે બનિયન ટ્રી એટલે વાઇસ. લેસન જે છે એ આપણી પાસે થશે કે ડી એટલે કે વેલ્યુએબલ અને જે સ્ક્વેરલ્સ થશે ક્લાઇમ્બર્સ. હવે એના પછી છે કે ધ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે નીચે આપેલા પ્રશ્ન છે એના જવાબ આપવાના છે. તો માટે એનો આપણો પહેલો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ એનિમલ્સ સ્ટાર્ટ વન ડે. One day the animals started comparing themselves to one another. એના પછી સેકન્ડ છે what did the wise banyan tree explain in the animals. તો એનો જવાબ થશે the wise banyan tree explained that each animal was unique and had hard working or something special to offer. Third છે what are friends unique in their abilities. Answer yes, my friends are unique in their abilities. Fourth છે do you compare your handwriting with your friends. Yes, I compare my handwriting with my friends. One of your friend writes slowly,
વોટ યુ ટીઝ હિમ ઓર હર? નો, આઈ વુડ નોટ ટીઝ હિમ ઓર હર. તો હવે એના પછી આપણી એક્ટિવિટી છે કે કમ્પ્લીટ ધી ટેબલ. તો આપણે આ ટેબલ પૂર્ણ કરવાનું છે કે જેમાં તમારું નામ અને તમારા ફ્રેન્ડનું નામ અને એની સ્કિલ અને એબિલિટી લખવાની છે. તો તમે આ તમારા સ્વ પ્રયત્ન કરી શકો છો. તો અહીં આપણું આ જે લિસનિંગ જે સેક્શન છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.